Hello friends, how are you? Welcome to class 8 English. Discuss grammar and composition. Past continuous tense chapter 5. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચાલુ ભૂતકાળ એટલે કે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ શીખવાના છીએ. ગયા વિડીયોમાં આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ શીખ્યા હતા. તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ ક્યારે થાય છે અને તે ક્યારે આવે છે? તો ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી કે દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. એની વાક્યરચના જોઈ લઈએ. કર્તા, ત્યારબાદ વોચ કે વર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. દાખલા તરીકે અહીંયા રીટા વોઝ રીડિંગ. રીટા વાંચી રહી હતી. એટલે ભૂતકાળની અંદર કોઈક સમયે રીટાની વાંચવાની ક્રિયા ચાલુ હતી. વી વર વોચિંગ ટીવી. અમે ટીવી જોઈ રહ્યા હતા. તો એ સમયે ટીવી જોવાની ક્રિયા ચાલુ હતી તેવો ભાવ અહીંયા દર્શાવેલો છે. મનીષ વોઝ બાઇંગ ફ્રૂટ્સ. મનીષ ફળ ખરીદી રહ્યો હતો. ધ બોયઝ વર ટોકિંગ ઇન ધ ક્લાસ. છોકરાઓ વર્ગમાં વાતો કરી રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, એક વચનમાં વોચ અને બહુવચનમાં વરનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ટુ બીના ભૂતકાળના રૂપોનો કોઠો જોઈ લઈએ, જેથી કરીને તમને કયા કર્તા સાથે વોચ અને કયા કર્તા સાથે વર વપરાય તેનો ખ્યાલ આવી જાય. અહીંયા તમે જોઈ શકો છો કે આ એક વચનના રૂપો છે, જ્યારે આ બહુવચનના છે. પ્રથમ પુરુષ એક વચનમાં આઈ સાથે વોજ વપરાશે. વી સાથે અહીંયા બહુવચનમાં વર વપરાશે. બીજા પુરુષ એક વચનમાં યુ સાથે વર, જ્યારે અહીંયા પણ વર વપરાશે. યુ જ્યારે પણ આવે ત્યારે એની સાથે વર જ વપરાય છે. ત્રીજા પુરુષ એક વચન એટલે કે હી, શી અને ઇટ સાથે વોચ અને દે સાથે વરનો ઉપયોગ થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વી, યુ અને દે આ ત્રણ સાથે વરનો ઉપયોગ છે. બાકી આઈ સાથે અને હી, સી ને ઇટ સાથે વોજનો ઉપયોગ છે. એટલે ટૂંકમાં એક વચન સાથે વોચ ને બહુવચન સાથે વરનો ઉપયોગ છે. આમ કરતા જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે વોચ કે વરનો ઉપયોગ કરવાનો હોય છે અને વાક્ય રચના બનાવવાની હોય છે. આગળ આપણે ચાલુ ભૂતકાળના પ્રશ્નો અને એના ઉત્તરો જોઈશું. વોઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ. વર્ગમાં કોણ બૂમો પાડી રહ્યું હતું? અંકિત વોઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ. અંકિત વર્ગમાં બૂમો પાડી રહ્યો હતો. ધ બોયઝ વર શાઉટિંગ ઇન ધ ક્લાસ. છોકરાઓ વર્ગમાં બૂમો પાડી રહ્યા હતા. અહીંયા તમે જોઈ શકો છો કે અંકિત એક વચન છે. હી આપણે એને કહી શકીએ, એના માટે સર્વનામ વાપરી શકીએ. તો અહીંયા વોજ આવ્યું છે, જ્યારે ધ બોયઝ બહુવચન છે એટલે એની સાથે ટુ બીનું ભૂતકાળનું આ વર ક્રિયાપદ વપરાયું છે. વોટ વોઝ પૂજા ડ્રોઈંગ. પૂજા શું દોરી રહી હતી? પૂજા વોઝ ડ્રોઈંગ અ રંગોળી. પૂજા રંગોળી દોરી રહી હતી. અહીંયા પૂજા સાથે વોચ અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. અહીંયા ઘાટા અક્ષરે લખેલું છે, જેથી તમારું ધ્યાન જશે. નંબર 3, વેર વર ધ ચિલ્ડ્રન સિટી. બાળકો ક્યાં બેઠા હતા? વિદ્યાર્થી મિત્રો, આને વેર વંચાય છે અને આને વર વંચાય છે. બાળકો ક્યાં બેઠા હતા? ધ ચિલ્ડ્રન વર સિટિંગ ઇન ધ હોલ. બાળકો સભાગૃહમાં બેઠા હતા. વેન વોઝ માલા સ્ટડિંગ. માલા ક્યારે અભ્યાસ કરી રહી હતી? તો માલા વોઝ સ્ટડિંગ ઇન ધ આફ્ટરનૂન. માલા બપોરે અભ્યાસ કરી રહી હતી. અહીંયા માલા સાથે એક વચનમાં વોચ ટુ બીનું રૂપ વપરાયું છે અને પાછળ આઈએનજી વાળું ફોન. વિચ મૂવી વર યુ વોચિંગ. તમે કઈ ફિલ્મ જોઈ રહ્યા હતા? તો આન્સરમાં છે વી વર વોચિંગ અ ગુજરાતી મૂવી. અમે ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યા હતા. અહીંયા વિદ્યાર્થી મિત્રો, વીના બદલે તમે આઈ પણ લખી શકો છો. આઈ લખશો ત્યારે તમારે અહીંયા વરને બદલે વોઝ લખવું પડશે. આગળ જોઈએ તો હાઉ મચ મિલ્ક વોઝ હી ડ્રિંકિંગ. તે કેટલું દૂધ પી રહ્યો હતો?
તો હી વોઝ ડ્રિંકિંગ 3 glasses ઓફ મિલ્ક. તે 3 ગ્લાસ દૂધ પી રહ્યો હતો. હવે આપણે એક્સરસાઇઝ જોઈએ. કૌંસમાં આપેલા ક્રિયાપદના ચાલુ ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ઉદાહરણમાં તમે જોઈ શકો છો, વર દર્શન એન્ડ આરતી હેલ્પિંગ ધ ટીચર. દર્શન અને આરતી ટીચરની મદદ કરી રહ્યા હતા. અહીંયા વિદ્યાર્થી મિત્રો બ્રેકેટમાં હેલ્પ આપેલું છે, પરંતુ અહીંયા 2 ખાલી જગ્યાઓ અલગ આપેલી છે. એટલા માટે ખાલી જગ્યામાં ક્રિયાપદથી શરૂ થાય છે, ટુ બીના ક્રિયાપદથી. એટલે અહીંયા દર્શન અને આરતી બહુવચન છે, એટલે આપણે વર મૂક્યું અને અહીંયા હેલ્પિંગ મૂકેલું છે. આપણી વાક્ય રચના યાદ કરો વિદ્યાર્થી મિત્રો, કે વોઝ, વર અને આઈએનજી. પ્રશ્નાર્થ વાક્યમાં વર કે વોઝ આગળ મૂકવાનું રહે. કિરીટ વોઝ ટોકિંગ ઇન ધ ક્લાસ. ટોકનું ટોકિંગ થયું છે અને કિરીટ છે એક વચન, એટલે વોઝ આવ્યું છે. એવી જ રીતે પૂજા વોઝ ક્લિનિંગ ધ રૂમ. ક્લીનનું થયું ક્લિનિંગ અને પૂજા સાથે વોઝ. રામુ વોઝ ક્લોઝિંગ ધ વિન્ડો. ક્લોઝમાં એ નીકળી જાય અને પછી આઈએનજી ઉમેરાય છે. રામુ સાથે વોઝ. વર ધ પોલીસમેન સ્ટોપિંગ ધ પીપલ. શું પોલીસે અથવા પોલીસના માણસોએ લોકોને રોક્યા? તો અહીંયા સ્ટોપમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો 2 વ્યંજન છે અને વચ્ચે સ્વર છે. તો આ પ્રકારનું ક્રિયાપદ હોય તો છેડે જે પી છે તે ડબલ થશે, એટલે કે છેડાનો છેલ્લો જે લેટર છે તે ડબલ થશે. ત્યારબાદ આઈએનજી આવશે. અહીંયા પોલીસમેન વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવાનું કે આ પોલીસમેન MEN છે, એટલે બહુવચન છે, એટલે આપણે અહીંયા વર મૂકેલું છે. જો અહીંયા MAN હોતે તો વોઝ આવતે. વોઝ આઈ રાઇટિંગ ફાસ્ટ. શું હું ઝડપથી લખતો હતો? તો અહીંયા રાઇટનું રાઇટિંગ થયું છે અને આઈ સાથે આપણે ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ મૂકી શકીએ, એટલે આપણે વોઝ મૂક્યું છે. ધ ફાર્મર્સ વર ગોઈંગ ટુ ધેર ફિલ્ડ્સ. અહીંયા ગોનું આઈએનજી વાળું ફોર્મ ગોઈંગ થયું છે. ફાર્મર્સ બહુવચન છે, એટલે આપણે વર વાપર્યું છે. ધ ચિલ્ડ્રન વિદ્યાર્થી મિત્રો, ચિલ્ડ્રન એટલે બાળકો થશે, તે બહુવચન છે, એટલા માટે વર કમિંગ ટુ ધ સ્કૂલ. બાળકો શાળામાં આવી રહ્યા હતા. અહીંયા પણ 2 ખાલી જગ્યા અલગ છે, એટલે પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે કાં તો વોઝ આવે કે વર આવે. તો ધ ચાઇલ્ડ એક વચન છે, એટલે આપણે વોઝ મૂક્યું. વોઝ ધ ચાઇલ્ડ ક્રાઇંગ ફોર ચોકલેટ્સ. બાળક ચોકલેટ માટે રડી રહ્યું હતું. અહીંયા પણ 2 ખાલી જગ્યા છે, તો વોઝ કે વર કેવી રીતે મૂકો? અહીંયા કરતાં આપણો યુ છે, એટલે વર મૂકવાનું છે. વર યુ. અહીંયા ડાન્સમાં એને કાઢીને આઈએનજી લાગે છે, એ ડાન્સિંગ થાય છે. વર યુ ડાન્સિંગ એટ ધ પિકનિક. તમે પિકનિકમાં ડાન્સ કરી રહ્યા હતા. ઉમા એન્ડ સવિતા વર મેકિંગ. બહુવચન છે, એટલે વર મૂક્યું છે. મેકિંગમાં છેડે ઈ છે, મેકમાં, એટલે ઈને બદલે એ કાઢીને આપણે આઈએનજી લખેલું છે. તો ઉમા એન્ડ સવિતા વર મેકિંગ પેપર બોટ્સ. ઉમા અને સવિતા પેપરની બોટ બનાવી રહ્યા હતા. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે WH ક્વેશ્ચન, જે સૌથી મહત્ત્વનું છે અને પરીક્ષામાં વધુમાં વધુ પૂછાય છે. તો કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવવાના છે. તો અહીંયા કૌંસમાં શબ્દ આપેલો છે, અહીંયા વોટ આપેલું છે, એટલે આપણે વિચારવાનું છે કે આપણે કયો શબ્દ અહીંયાથી કાઢવો પડશે. તો અ બુકને કાઢવું પડશે, કારણ કે કેતકી વોઝ રીડિંગ અ બુક. કેતકી ચોપડી વાંચી રહી હતી. તો શું વાંચી રહી હતી? તો ચોપડી. જ્યારે વોટ વડે પ્રશ્ન હોય તો વાક્યને આપણે શું વડે પ્રશ્ન કરીએ, જે આપણો જવાબ મળે તેને આપણે કાઢવાનો હોય છે, જ્યારે વોટ વડે પ્રશ્ન બનાવીએ ત્યારે. તો સૌથી પહેલાં આપણે વોટ મૂકશું, ત્યારબાદ ટુ બીનું રૂપ અહીંયા વોઝ આપેલું છે મિત્રો. તો વોટ વોઝ, ત્યારબાદ કરતાં આપણું કેતકી છે, ત્યારબાદ આઈએનજી વાળું ફોર્મ. તો વોટ વોઝ કેતકી રીડિંગ. કેતકી શું વાંચી રહી હતી? અહીંયા રામુ ભૈયા વોઝ વોટરિંગ ઇન ધ પ્લાન્ટ્સ. હું વડે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કાળમાં હું વડે પ્રશ્ન હોય તમારે કરતાને બદલે હું મૂકવાનો. ત્યારબાદ બાકીની વાક્ય રચના એમ જ રહે છે અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. કાનજી વોઝ પ્લાન્ટિંગ કેરટ સીડ્સ.
અહીંયા વોટ વડે પ્રશ્ન પૂછાયો છે. તો કાનજી વોઝ પ્લાન્ટિંગ કેરેટ સીડ્સ. કાનજી ગાજરના બીજ વાવી રહ્યો હતો. તો શું વાવી રહ્યો હતો? ગાજરના બીજ. તો એ કેરેટ સીડ્સ નીકળી જશે એટલે આપણે વોટથી પ્રશ્ન બનાવીએ. વોટ ત્યારબાદ વોઝ, તમે અહીંયા જોઈ શકો છો. વોટ વોઝ કરતાં આપણો છે કાનજી અને પ્લાન્ટિંગ. કેરેટ સીડ્સ નીકળી જશે. તો વોટ વોઝ કાનજી પ્લાન્ટિંગ. કાનજી શું રોપી રહ્યો હતો? યતીન વોઝ ગોઈંગ હોમ. યતીન ઘરે જઈ રહ્યો હતો. તો વેર વડે પ્રશ્ન છે એટલે પ્લેસ, સ્થળનું નામ નીકળી જશે. એટલે વેર વોઝ યતીન ગોઈંગ. લીના એન્ડ મીના વર બાઇંગ ફ્લાવર્સ. અહીંયા આવું વડે પ્રશ્ન છે. લીના એન્ડ મીનાની જગ્યાએ તમારે હું મૂકવાનું છે, બીજો કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવાનો નથી. અને છેડે ક્વેશ્ચન માર્ક. નંબર 5, જલ્પા વોઝ રીડિંગ ગુજરાતી ન્યૂઝપેપર. અહીંયા વીચ વડે પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે વીચ વડે પ્રશ્ન હોય તો જે બાબતની વાત થતી હોય તે બાબત આગળ આવશે. એ વીચ, અહીંયા ન્યૂઝપેપરની વાત ચાલે છે, ગુજરાતી ન્યૂઝપેપરની. તો વીચ ન્યૂઝપેપર ક્રિયાપદ થશે વોચ. કરતા છે આપણું જલ્પા અને રીડિંગ તો લખવાનું જ છે. એટલે વીચ ન્યૂઝપેપર વોઝ જલ્પા રીડિંગ. જલ્પા કયું ન્યૂઝપેપર એટલે કે છાપું વાંચી રહી હતી. તો બોયઝ વર પ્લેઇંગ ઇન ધ ઇવનિંગ. બાળકો સાંજે રમી રહ્યા હતા. અહીંયા વેન વડે પ્રશ્ન છે એટલે ઇન ધ ઇવનિંગ એ સમય બતાવે છે તે પદ નીકળી જશે. એટલે વેન, અહીંયા ટુ બીનું રૂપ વર છે. વેન વર ધ બોયઝ આપણું કરતા છે પ્લેઇંગ. તો બાળકો ક્યારે રમી રહ્યા હતા. આગળ જોઈએ તો અહીંયા હાઉ મેની વડે પ્રશ્ન છે. હાઉ મેની વડે જ્યારે પ્રશ્ન હોય ત્યારે જે નંબર હોય, આંકડો છે, સંખ્યા, તે નીકળી જશે પ્રશ્નમાંથી. એટલે હાઉ મેની પહેલાં લખવાનું છે. ત્યારબાદ જે વસ્તુની વાત થતી હોય તે વસ્તુનું નામ લખવાનું છે. અહીંયા સ્વેટરની વાત થાય છે કે કલા વોઝ નીટિંગ વન સ્વેટર. કલા એક સ્વેટર ગૂંથી રહી હતી. તો હાઉ મેની, કેટલા સ્વેટર. તો એ વન નીકળી જશે. હાઉ મેની જેની વાત થાય છે તે પહેલાં આવશે. એ હાઉ મેની સ્વેટર વોઝ કલા નીટિંગ. કેટલા સ્વેટર કલા ગૂંથી રહી હતી. અહીંયા મનુભાઈ વોઝ સેલિંગ 2 liters ઓફ મિલ્ક. અહીંયા હાઉ મચ વડે પ્રશ્ન છે. જથ્થાવાચક નામ છે એટલા માટે દૂધનો જથ્થો નક્કી કરી શકાય. તો 2 liter. તો આ જે જથ્થો છે તે નીકળી જશે. જેની વાત થાય છે તે આગળ આવશે. તો હાઉ મચ મિલ્ક ક્રિયાપદ છે આપણું વોઝ. કરતા છે મનુભાઈ. તો વોઝ મનુભાઈ ને આઈએનજી વાળું છે સેલિંગ ક્વેશ્ચન માર્ક. અલી એન્ડ મેથ્યુઝ લખેલું છે તો એની બદલે આપણે હું મૂકવાનું છે. હુ વોર બેટિંગ. શ્યામ વોઝ સ્ટડીંગ એટ નાઇટ. એટ નાઇટ શ્યામ રાત્રે વાંચી રહ્યો હતો. તો અહીંયા વેન એટલે સમય બતાવે છે તો એટ નાઇટ નીકળી જશે. તો વેન વોઝ શ્યામ સ્ટડીંગ. હવે આપણે WH ક્વેશ્ચન બીજા બનાવવાના છે, પરંતુ અહીંયા વેર વડે બનાવો કે વોટ વડે, વેન વડે કે હુ વડે તે આપેલું નથી. માત્ર લીટી આપેલી છે અને આપણે નક્કી કરવાનું છે કે આપણે પ્રશ્ન કયા WH વર્ડ વડે બનાવશે. તો તારક વોઝ વોકિંગ ઇન ધ ગાર્ડન. તારક બગીચામાં ચાલી રહ્યો હતો. તો અહીંયા ઇન ધ ગાર્ડન નીચે લીટી છે તો એ પ્લેસ બતાવે છે આ પદ, એટલા માટે આપણે વેર વડે પ્રશ્ન બનાવશું. તો વેન વોઝ તારક વોકિંગ ક્વેશ્ચન માર્ક. ઇન ધ ગાર્ડન નીકળી જશે. ધ ગર્લ્સ વર ડ્રોઈંગ અ રંગોળી. તો અહીંયા ધ ગર્લ્સ નીચે લીટી છે એટલે આપણે એવું વડે પ્રશ્ન બનાવશું. હુ વર ડ્રોઈંગ અ રંગોળી ક્વેશ્ચન માર્ક. હુ વાળા પ્રશ્નમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, માત્ર છેડે ક્વેશ્ચન માર્ક મૂકવાનું હોય છે. કરતાને બદલે આપણે હું મૂકવાનું છે. હવે રંગોળી છે. ધ ગર્લ્સ વર ડ્રોઈંગ અ રંગોળી. તો છોકરીઓ રંગોળી દોરી રહી હતી. તો છોકરીઓ શું દોરી રહી હતી? તો રંગોળી આવશે. આપણે વોટ વડે પ્રશ્ન કરશું તો રંગોળી નીકળી જશે. તો વોટ વર ધ ગર્લ્સ ડ્રોઈંગ. છોકરીઓ શું દોરી રહી હતી?
વિવેક છે એટલે આપણે વિવેકને બદલે હું લખીશું. હુ વોઝ રાઇટિંગ અ પોયમ લાસ્ટ નાઇટ. ગઈ રાત્રે કોણ કવિતા લખી રહ્યું હતું? હવે આપણે અ પોયમને કાઢવાનું છે. તો વિવેક ગઈકાલે રાત્રે કવિતા લખી રહ્યો હતો. તો અહીંયા વિવેક ગઈકાલે શું લખી રહ્યો હતો? તો અ પોયમ. તો વોટ વડે પ્રશ્ન બનાવશું. વોટ વોઝ કરતા છે વિવેક. વોટ વોઝ વિવેક રાઇટિંગ. આ અ પોયમ નીકળી જશે પણ લાસ્ટ નાઇટ રહેશે. લાસ્ટ નાઇટ ક્વેશ્ચન માર્ક. હવે આપણે લાસ્ટ નાઇટ શબ્દ જે છે તેને કાઢવાનું છે, એટલે કે તે સમય સૂચવે છે. તો વેન વડે પ્રશ્ન થશે. વિદ્યાર્થી મિત્રો, વોટ અને વેનની અને વેરની વાક્ય રચના તમે જોઈ શકો છો, એક જ સરખી છે કે વોટ વેન કે વેર મૂકવાનું છે, ત્યારબાદ ટુ બીનું રૂપ વોચ કે વર મૂકવાનું છે, ત્યારબાદ કરતા અને ત્યારબાદ આઈએનજી વાળું રૂપ. જે પદ રાખવાનું હોય છે તે રાખવાનું અને જે પદ કાઢવાનું હોય તે આપણે બરાબર જોઈને કાઢવું પડે છે. તો વોટ વોઝ વિવેક રાઇટિંગ લાસ્ટ નાઇટ. ગઈ રાત્રે વિવેક શું લખી રહ્યો હતો? વેન વડે પ્રશ્ન સમય બતાવે તો લાસ્ટ નાઇટ જે છે તે નીકળી જશે, એટલે વેન વડે પ્રશ્ન. તો વેન વોઝ વિવેક રાઇટિંગ અ પોએમ. વિવેક કવિતા ક્યારે લખી રહ્યો હતો? હવે છે તરુણ એન્ડ વરુણ વર પ્લેઇંગ અંડર અ ટ્રી. તરુણ અને વરુણ ઝાડ નીચે રમી રહ્યા હતા. તો અહીંયા તરુણ એન્ડ વરુણ છે, તેના બદલે આપણે હું લખશું. તો હુ વર પ્લેઇંગ અંડર અ ટ્રી. ઝાડ નીચે કોણ રમી રહ્યા હતા? હવે આપણે અહીંયા અંડર અ ટ્રી પ્લેસ બતાવે છે, એટલે વેર વડે પ્રશ્ન પૂછીશું. તો વેર વર તરુણ એન્ડ વરુણ પ્લેઇંગ. તરુણ અને વરુણ ક્યાં રમી રહ્યા હતા? હવે અહીંયા જોઈએ નંબર 4માં. ધ ફાર્મર વોઝ વર્કિંગ ઇન ધ ફિલ્ડ. ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો હતો. તો ધ ફાર્મરને બદલે આપણે હું મૂકીને આ પ્રશ્ન આ રીતે બનાવી શકીએ કે હુ વોઝ વર્કિંગ ઇન ધ ફિલ્ડ. ખેતરમાં કોણ કામ કરી રહ્યું હતું? અને બીજો પ્રશ્ન છે ઇન ધ ફિલ્ડ એટલે પ્લેસ છે, એટલે આપણે વેર વડે પ્રશ્ન બનાવશે. તો વેર વોઝ ધ ફાર્મર વર્કિંગ. ખેડૂત ક્યાં કામ કરી રહ્યો હતો? ધ કેટને કાઢવાનું છે, તો આપણે હુ વડે પ્રશ્ન બનાવશું. હુ વોઝ ડ્રિંકિંગ મિલ્ક. દૂધ કોણ પી રહ્યું હતું? તો અહીંયા બિલાડી એનો જવાબ છે. અહીંયા મિલ્ક આપણે કાઢવાનું છે, એટલે વોટ વડે પ્રશ્ન બનશે. વોટ વોઝ ધ કેટ ડ્રિંકિંગ. બિલાડી શું પી રહી હતી? અહીંયા અનિલ નીચે લીટી છે, એટલે આપણે હુ વડે પ્રશ્ન. તો હુ વોઝ બાઇંગ બુક્સ yesterday. ગઈકાલે કોણ બુક ખરીદતું હતું? હવે બુક્સને કાઢવાનું છે, તો વોટ વડે પ્રશ્ન. તો વોટ વોઝ અનિલ બાઇંગ yesterday. ગઈકાલે અનિલ શું ખરીદતો હતો? હવે yesterday એટલે ગઈકાલે નહીં કાઢવાનું છે, તો વેન વડે પ્રશ્ન. વેન વોઝ અનિલ બાઇંગ બુક્સ. અનિલ બુક્સ એટલે ચોપડીઓ ક્યારે ખરીદી રહ્યો હતો? હવે આગળ અહીંયા દર્શનની ચીરટી છે, એટલે ઓગળે પ્રશ્ન. હુ વોઝ લર્નિંગ ઇંગ્લિશ લાસ્ટ વીક. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. ત્યારબાદ આપણે ઇંગ્લિશ. તો દર્શન ગયા વીકમાં શું ભણી રહ્યો હતો અથવા શું શીખી રહ્યો હતો? તો અહીંયા ઇંગ્લિશ નીચે લીટી છે, એટલા માટે આપણે ઇંગ્લિશને કાઢવાનું છે, એટલે વોટ વડે પ્રશ્ન. તો વોટ વોઝ દર્શન લર્નિંગ લાસ્ટ વીક. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ ચિહ્ન છે. ત્યારબાદ આપણે વેન વાળો પ્રશ્ન બનાવવાનો, એટલે કે લાસ્ટ વીકને દૂર કરવાનું છે. તો વેન વોઝ દર્શન લર્નિંગ ઇંગ્લિશ. મિસ્ટર દાસ વોઝ ગોઈંગ હોમ એટ 7 PM. મિસ્ટર દાસને બદલે આપણે એવું લખી શકીએ. તો હુ વોઝ ગોઈંગ હોમ એટ 7 PM. સાંજે 7 વાગે ઘરે કોણ જઈ રહ્યું હતું? હવે આપણે હોમને દૂર કરવાનું છે, એટલે વેર વડે પ્રશ્ન. આ સ્થળબદ્ધ દર્શક સૂચક શબ્દ છે, એટલે વેર વડે પ્રશ્ન. તો વેર વોઝ મિસ્ટર દાસ
ગોઈંગ એટ 7 PM. ત્યારબાદ આપણે સમયને દૂર કરવાનો છે એટલે વેન વડે પ્રશ્ન. તો વેન વોઝ મિસ્ટર દાસ ગોઈંગ હોમ? હર્ષ એન્ડ મંદાર વોઝ પ્લેઇંગ ઇન ધ ક્લાસરૂમ. તો અહીંયા હર્ષ એન્ડ મંદારની જગ્યાએ આપણે એવું લખી શકીએ ઓવર પ્લેઇંગ ઇન ધ ક્લાસરૂમ. ત્યારબાદ ઇન ધ ક્લાસરૂમ પ્લેસ બતાવે છે એટલે વેર વડે પ્રશ્ન. તો વેર વર હર્ષ એન્ડ મંદાર પ્લેઇંગ. ત્યારબાદ આગળ જોઈએ તો મનુભાઈ વોઝ વર્કિંગ ઇન ધ ફેક્ટરી. વર્કિંગ ઇન ધ ફેક્ટરી. મનુભાઈ ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા. તો મનુભાઈને બદલે આપણે એવું વડે પ્રશ્ન બનાવીએ તો હુ વોઝ વર્કિંગ ઇન ધ ફેક્ટરી. ત્યારબાદ અહીંયા ઇન ધ ફેક્ટરી જે પ્લેસ બતાવે છે એટલે વેર વડે પ્રશ્ન. તો વેર વોઝ મનુભાઈ વર્કિંગ. ત્યારબાદ સાગર નીચે લીટી છે એટલે એવું વડે પ્રશ્ન. હુ વોઝ પ્લેઇંગ ટેનિસ ઇન ધ મોર્નિંગ? સવારે ટેનિસ કોણ રમી રહ્યું હતું? હવે ટેનિસને દૂર કરવાનું છે. શું રમી રહ્યા હતા? સાગર શું રમી રહ્યો હતો? તો ટેનિસ. તો વોટ વડે પ્રશ્ન. તો વોટ વોઝ સાગર પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ? અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે. હવે ઇન ધ મોર્નિંગને કાઢવાનું છે એટલે સમય થશે તો વેન વડે પ્રશ્ન. તો વેન વોઝ સાગર પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ? હવે વિદ્યાર્થી મિત્રો આ જે 12 નંબરનું સેન્ટેન્સ છે એમાં 4 પ્રશ્નો ભરે છે. બધી જ પરિસ્થિતિ અહીંયા હાજર છે. તો ધ ગાર્ડનરને બદલે આપણે એવું મૂકશું. તો હુ વોઝ એરેન્જિંગ ધ ફ્લાવર્સ ઇન ધ વાસ એસ્ટરડે? અહીંયા ધ ફ્લાવર્સ નીચે લીટી છે એટલે શું ગોઠવી રહ્યા હતા? તો ધ ફ્લાવર્સ. તો વોટ વડે પ્રશ્ન. તો વોટ વોઝ ધ ગાર્ડનર એરેન્જિંગ ઇન ધ વાસ એસ્ટરડે? હવે ઇન ધ વાસ આપણે દૂર કરશું એટલે કે વેર વડે પ્રશ્ન. તો વેર વોઝ ધ ગાર્ડનર એરેન્જિંગ ધ ફ્લાવર્સ એસ્ટરડે? હવે આપણે એસ્ટરડેને દૂર કરવાનું છે, સમયને કાઢવાનો છે એટલે વેન વડે પ્રશ્ન. તો વેન વોઝ ધ ગાર્ડનર એરેન્જિંગ ધ ફ્લાવર્સ ઇન ધ વાસ? વિદ્યાર્થી મિત્રો આ રીતે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના WH ક્વેશ્ચન બની શકે છે. હવે આપણે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.